મિત્રો, વકીલ બનવું એ પોતાનામાં એક ગર્વની વાત છે, કારણ કે દેશ અને સમાજમાં એક વકીલનો દરજ્જો હંમેશા ઊંચો રહે છે. જો તમારું પણ સપનું લાઈફમાં એક વકીલ બનવાનું હોય તો વકીલાતની દુનિયામાં આવવા તમારે LLBનો કોર્સ કરવાનો રહેશે. જેથી આજે આપણે આ વિડીયોમાં LLB કોર્સ શું છે, તમે આ કોર્સ કેવી રીતે કરી શકો છો, તેના માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, ઇન શોર્ટ વકીલ બનવા માટેની સ્ટેપ બાય સ્ટેપ અને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી આગળ પણ તમને તમારા કારકિર્દી વિષયક અને નોલેજેબલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે એક વકીલ કોને કહી શકાય. તો કોઈકના હક માટે કે કોઈકને થયેલ અન્યાય કે નુકસાનને કાયદાની પરિભાષામાં તર્કબદ્ધ દલીલો સાથે રજૂઆત કરી નિવડો લાવી આપનાર વ્યક્તિને વકીલ કહે છે. હવે આગળ વકીલ બનવા માટેના LLB કોર્સ વિશે વાત કરીએ. તો LLBનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો, જેને બેચલર ઓફ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અંડર ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. કાયદાના ક્ષેત્રે કારકિર્દી ઘડવા LLBની ડિગ્રી મેળવવી એ ખૂબ જ આવશ્યક હોય છે. LLBમાં તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિશેનું નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે. LLBનો કોર્સ પૂર્ણ કર્યા બાદ વકીલ સહિત તમે લો ડિપાર્ટમેન્ટની ઘણી બધી સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સ અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકો છો. હવે આગળ વાત કરીએ તમે આ કોર્સ કેવી રીતે કરી શકો છો, તેના માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો મિત્રો, LLBનો કોર્સ તમે અહીં બે રીતે કરી શકો છો, ગ્રેજ્યુએશન પછી અથવા ડાયરેક્ટ ધોરણ 12 પછી. જો તમે ગ્રેજ્યુએશન પછી LLBનો કોર્સ કરવા માંગતા હો તો કોઈપણ સ્ટ્રીમમાં મિનિમમ 45% ગુણ સાથે ગ્રેજ્યુએટ થયા પછી તમે LLBનો કોર્સ કરી શકો છો. ગ્રેજ્યુએશન પછી LLBનો કોર્સ એ 3 વર્ષનો હોય છે, જેમાં 6 સેમિસ્ટર હોય છે. અને જો તમે ડાયરેક્ટ ધોરણ 12 પછી LLBનો કોર્સ કરવા માંગતા હો તો તમને પૂરા 5 વર્ષનો LLB ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવાનો રહેશે, જેમાં BA પ્લસ LLB, BCom પ્લસ LLB, BSc પ્લસ LLB વગેરે જેવા પેટર્ન હોય છે. તો ધોરણ 11-12ની તમારી સ્ટ્રીમના આધારે તમે અહીં પેટર્ન પસંદ કરી શકો છો અને LLBનો 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ તમે અહીં કરી શકો છો. વાત કરીએ એડમિશન પ્રોસેસની, તો ગ્રેજ્યુએશન પછીના 3 યર LLB કોર્સ માટે તમને ડાયરેક્ટ એડમિશન મળી જશે, જ્યારે ધોરણ 12 પછીના 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ માટે તમને માત્ર કેટલીક પ્રાઇવેટ કોલેજમાં ડાયરેક્ટ એડમિશન મળશે. બાકી જો તમે ભારતની ટોપ લેવલની લો કોલેજીસ તેમજ ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મેળવવા માંગતા હો તો તમને ક્લેટ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહેશે. ક્લેટ એટલે કોમન લો એડમિશન ટેસ્ટ. આ એક્ઝામ દ્વારા તમે ભારતની 22 જેટલી નેશનલ લો યુનિવર્સિટીઝમાં એડમિશન લઈ શકો છો. આપણા ગુજરાતમાં ગાંધીનગર ખાતે ધ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી આવેલી છે, જેનામાં એડમિશન એ તમને તમારા ક્લેટ એન્ટ્રન્સ એક્ઝામના પરફોર્મન્સ પરથી જ આપવામાં આવશે. આ સિવાય ઘણી બધી લો યુનિવર્સિટીઝમાં તમે 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ માટે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો, એ પણ વિધાઉટ એની એન્ટ્રન્સ એક્ઝામ. જેના માટે તમને તમારા જે તે જિલ્લાની યુનિવર્સિટી તેમજ લો કોલેજને વિઝિટ કરવાનું રહેશે અને એડમિશન પ્રોસેસ વિશેની માહિતી મેળવવાની રહેશે. હવે મિત્રો, એકોર્ડિંગ ટુ મી, જે વિદ્યાર્થીઓ ખરેખર કાયદાના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો તેમને ધોરણ 12 પછી LLBનો 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ જ કરવો જોઈએ, કારણ કે અહીં માત્ર 5 જ વર્ષમાં તમે એક સાથે ગ્રેજ્યુએશન અને LLBની ડિગ્રી મેળવો છો. જ્યારે ગ્રેજ્યુએશન પછી LLBનો કોર્સ કરશો તો 3 વર્ષ ગ્રેજ્યુએશનના અને 3 વર્ષ LLBના, તો અહીં પૂરા 6 વર્ષ લાગશે. સો ડિસિઝન ઇઝ યોર કે તમારે ગ્રેજ્યુએશન અને LLB 5 વર્ષમાં કમ્પ્લીટ કરવું છે કે પછી 6 વર્ષમાં. LLB કોર્સ પૂર્ણ કર્યા બાદ જો તમે આ જ ફિલ્ડમાં હાયર સ્ટડીઝ કરવા માંગતા હો તો LLBની માસ્ટર ડિગ્રી LLM તમે પૂર્ણ કરી શકો છો, જેની ડ્યુરેશન 2 વર્ષની હોય છે. LLMમાં તમને કોર્પોરેટ લો, સિવિલ લો, ક્રિમિનલ લો જેવા ઘણા બધા વિષયો પૈકી કોઈ એક વિષય પસંદ કરી કોઈ એક ચોક્કસ કાયદાના તમે સ્પેશિયાલિસ્ટ થઈ શકો છો. હવે આગળ વાત કરીએ તો મિત્રો, બેસિકલી વકીલ માટે તમે લોયર કે એડવોકેટ શબ્દનો ઉપયોગ થતો જોયો હશે, પરંતુ લોયર એ વ્યક્તિ હોય છે જેની પાસે લોની ડિગ્રી તો હોય છે પણ તેને કોઈપણ કોર્ટમાં કેસ લડવાની પરમિશન નથી હોતી. તો કેસ લડવા માટે તમને BCI અર્થાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરી લાયસન્સ મેળવવાનું રહેશે, જે પછી તમે એડવોકેટ બની જશો અને કોઈપણ કોર્ટમાં કેસ લડી શકશો. તો લોયર અને એડવોકેટ વચ્ચેનો આ બેઝિક ડિફરન્સ તમને ધ્યાનમાં રાખવાનો છે. અંતે આ ફિલ્ડની ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ વિશે વાત કરીએ તો પ્રાઇવેટ વિભાગમાં તમે બેંક, કોર્પોરેટ સેક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ, લો ફર્મ, CA ફર્મ અને મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કંપની વતી કાયદાકીય પ્રશ્નો હલ કરવા માટે એક કોર્પોરેટ લોયરની જરૂર પડે છે. આ સિવાય GPSC તથા ઓચાસ ગુજરાતની જાહેરાતોમાં પણ કાયદાના ક્ષેત્રે ઘણી બધી પોસ્ટ માટે તમે અરજી કરી તેની પરીક્ષા પાસ કરો તો સરકારી હોદ્દાઓ ઉપર પણ તમને કાનૂની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે. વાત રહી પોતાના વ્યવસાયની, તો ચોક્કસપણે તમે પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. કોઈપણ નામાંકિત એડવોકેટ સાથે ટ્રેનિંગ લઈ પોતાના સ્વતંત્ર એડવોકેટ વ્યવસાયમાં માન અને મોભા સાથે સારી આવક ઊભી કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં આ ફિલ્ડથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર પણ નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું નવા કોર્સ અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.